ચલો ડાયપોલ મોમેન્ટની થોડી વાત કરી લઈએ. કન્સેપ્ટ જે આપણે લર્ન કરેલો છે એ જ કન્સેપ્ટ અહીંયા આગળ ફરીથી એપ્લાય કરવાનો છે, પણ મોલેક્યુલની જ્યોમેટ્રી અલગ હશે. બરાબર. ડાયપોલ મોમેન્ટ એક વેક્ટર ક્વોન્ટિટી છે. સમેશન સબટ્રેક્શન છે એનું પોસિબલ છે. રિઝલ્ટન્ટ ડાયપોલ મોમેન્ટ આપણે છે એ કેવી રીતે આપણે આપી શકીએ? રિઝલ્ટન્ટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ માનો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2 ab cos થીટા રેઝ ટુ 1/2. આવી રીતે પણ તમે આપી શકો. અને બીજી ડાયપોલ મોમેન્ટ એ વેક્ટર ક્વોન્ટિટી છે, તો વેક્ટર મ્યુ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ ચાર્જની વેલ્યુ ઇન્ટુ એલ. તો આ બે એના ફોર્મ્યુલા છે. જ્યોમેટ્રી ઉપર ડિપેન્ડ કરે. એ અને બી યા તો પછી વેક્ટરની ફોર્મ્યુલા તમને ખબર જ છે. અલગ અલગ આના એક્ઝામ્પલ લઈએ. ચલો, માનો કે ભાઈ આપણને આપ્યું છે C2H2Cl2. તો આના અલગ અલગ આઇસોમર્સ બની શકે. ફર્સ્ટ આઇસોમર ઇઝ સીસ. બીજો આઇસોમર કયો બનાવવાનો ભાઈ? ટ્રાન્સ. એમાં Cl અને Cl ઓપોઝિટ છે, H અને H. અને હજી એક ત્રીજો આઇસોમર પણ બને. એમાં બે ક્લોરીન એક જ એટમ ઉપર છે. અહીંથી આપણને દેખાઈ જાય. ચલો, અહીંથી આ Cl ખેંચશે, અહીંથી આ Cl ખેંચે, નેટ વેક્ટર રિઝલ્ટ ઉપર જાય. આમાં મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જ્યારે આ કેસની વાત કરીએ ને તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય છે. આની વાત કરીએ તો આ અહીંથી ખેંચશે અને આ અહીંથી ખેંચશે. નેટ વેક્ટર આવી રીતે આવશે. હવે આ બે ની અંદર ટ્રાન્સમાં અને સીસ ની અંદર આ ટ્રાન્સ અને સીસમાં તો ટ્રાન્સ 0 થઈ ગયો. આ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા પણ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ બે માં કોની વધારે નીકળે? આ વાળાની. એક જ એટમની સાથે બે ક્લોરીન છે ને. અને તમે જાણો છો અહીંયા આગળ થીટા 120 કરતા ઓછો હોય. અહીંયા 120 વાળા કરતા વધારે થોડો એંગલ હશે. તો તમે ઓર્ડર બનાવો તો હાઈએસ્ટ આવશે 3, એની પછી 1 અને 2 ની અંદર તો 0. એવું પણ જરૂરી નથી કે દર વખતે ટ્રાન્સ વાળાનું 0 થાય. ઘણીવાર એવું પણ બને કે ટ્રાન્સ વાળા વધારે નીકળે. બરાબર. ટ્રાન્સ વાળાની વેલ્યુ વધારે હોય એવું પણ આપણને જોવા મળી શકે. સીસ કરતા ટ્રાન્સની વેલ્યુ વધારે હોય એવું પણ આપણને એક્ઝામ્પલ મળે. ચલો, અહીંયા આગળ હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે ને અહીંયા મિથાઇલ. તો આમાં તમે જો આ મિથાઇલ ડોનેશન કરશે અને ક્લોરીન અહીંથી એટ્રેક્ટ કરશે. નેટ ડાયપોલ બહુ વધારે આવશે. આ બે એક જ ડિરેક્શનમાં છે. અહીંયા આગળ તો એની ડિરેક્શન થોડીક ઓપોઝિટ છે. તો આ બે કેસની અંદર સેકન્ડ વાળો ભલે ટ્રાન્સ છે પણ વેલ્યુ વધારે આવશે. વેક્ટર ચેક કરવાના તમારે. ચલો, ઓર્થો, મેટા અને પેરા. આની અંદર તમે જોવા જશો તો બે ક્લોરીન આમને સામને, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આગળ છે એ તમે ચેક કરશો તો આ બે વચ્ચે એંગલ કેટલાનો થશે? 60 ડિગ્રીનો. બરાબર. અહીંયા થીટા છે એ 120 ડિગ્રી થયા. 120 ડિગ્રી એટલે નેટ વેક્ટર છે એ આવી રીતે આવશે. અને આમાં 60 ડિગ્રીનો એંગલ. જેટલો અહીંયા આગળ છે એ થીટા નાનો એટલી ડાયપોલ મોમેન્ટ છે એ વધારે હોય. થીટાની વેલ્યુ નાની એટલે ડાયપોલ મોમેન્ટ વધારે. પેલી ફોર્મ્યુલા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab cos થીટા માં cos થીટા આવે અને cos નું ફંક્શન ઊંધું હાલે. બરાબર ને. 1 થી 0 ઉપર ચાલે. એટલે થીટા નાનો તો ડાયપોલ મોમેન્ટ વધારે. ડાયપોલ મોમેન્ટ હાઈએસ્ટ નીકળશે ઓર્થોની, પછી ડાયપોલ મોમેન્ટ આવશે મેટાની, અને પેરાની તો 0 છે. એઝ પેરા ઇઝ હાઈલી સિમેટ્રિકલ. પેરા છે એ વધારે સિમેટ્રિકલ છે એટલે એની ડાયપોલ મોમેન્ટ 0 થઈ જશે. આમાં તો પછી તમે પેલો રૂલ એપ્લાય કરી શકો. વેક્ટર માટે થઈને આવે છે ને, તમે
પેરેલોગ્રામ બનાવો છો, સમાંતર બાજુ ચતુષ્કોણ, એને પણ એપ્લાય કરી શકો અને તમે કેલ્ક્યુલેટ કરી શકો. બધી વેલ્યુ આની અંદર સબસ્ટિટ્યુટ કરીને તમે છે એ મૂકી શકો. ફોર એક્ઝામ્પલ, ચલો અહીંયા ડાયપોલ મોમેન્ટ એ, આ બોન્ડ ની પણ એ, આપણે સી બોન્ડ સીએલ બોન્ડ ને એ કહી દઈએ તો પછી કેલ્ક્યુલેશન તમારે થઈ શકે. કેવી રીતે? ચલો આવી રીતે કરશું. મ્યુ ઇઝ ઇક્વલ ટુ પેલા બોન્ડ માટે શું? એ સ્ક્વેર. બીજા બોન્ડ માટે પણ શું લઈએ? એ સ્ક્વેર પ્લસ 2a ઇન્ટુ બી, પણ અહીંયા તો બે એ જ છે ને, એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર. અને અહીંયા કોસ કેટલા લેવાના છે બોલો? 60 ડિગ્રી રેસ ટુ 1. અચ્છા, કોસ 60 એટલે કેટલા થશે? કોસ 60 કેટલા થશે? કોસ 60 3/2. 1/2 મૂકીને આને કેન્સલ કરી દો. બરાબર છે? આને આ છે તમે કેન્સલ કરી નાખો એટલે અહીંયા આગળ છે એ આપણને વેલ્યુ મળે એ સ્ક્વેર. આને 2a² કહી દો ને, એની અંદર a² એડ કરી દો એટલે 3a એટલે √3a તમને જેવી મળશે. ડાયપોલ મોમેન્ટ ઓલ ઓવર અહીંયા આગળ છે એ તમને કેટલી મળે છે? તો કે સાહેબ મ્યુ ઇઝ ઇક્વલ ટુ √3 અને a બાર, આવી કઈક વેલ્યુ મળી. અહીંયા કમ્પેર કરો, ચલો a અને a શું આવશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ a² પ્લસ 2ab એટલે a² ફરીથી, પણ અહીંયા આગળ થઈ ગયા 120 ડિગ્રી. 120 એટલે કેટલા આવશે? -1/2 થશે. આ કેસની અંદર અહીંયા આગળ -1/2 અને આખાને રેસ ટુ 1 હાફ, તો આ 2 2 તો વયા જાય, ઓલો એક એ છે એ માઇનસ થઈ જશે. ઓલ ઓવર અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ ખાલી કેટલા રહેશે? તો કે a. અહીંયા a, આમાં જો √3a એટલે 1.73 ટાઈમ્સ a, બરાબર? 1.73 ઇન્ટુ a વધારે મળી વેલ્યુ, અહીંયા ખાલી a મળ્યા. અને આમાં તો 180 ડિગ્રી લેવાના છે, તો a² પ્લસ a² પ્લસ 2a² અને cos 180 એટલે કેટલા થાય? -1. આવું થાય ને? તો આ પ્લસ 2a² ને -2a², ઓલ ઓવર બધું આ શું થઈ ગયા? 0 થઈ ગયા. તો અહીંયા આગળ 0. તમને જો આ બોન્ડ ની ડાયપોલ મોમેન્ટ આપે તો તમારે ખાલી વેલ્યુ અહીંયા આગળ સબસ્ટિટ્યુટ કરી દેવાની અને મ્યુ નો જવાબ લઈ આવવાનો. ઓકે, તો આ મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમે છે એ જોયું. ઘણીવાર એવું પૂછે છે, સ્ટ્રક્ચર તમને આપેલા હોય 2 3 અને પછી એવું પૂછે કે કયા બે ની ડાયપોલ મોમેન્ટ સેમ છે? which two shows same magnitude of dipole moment? કમ્પાઉન્ડ આવા બધા આપેલા હોય તમને. તમે કયો, ચલો આમાંથી કયા બે ની ડાયપોલ મોમેન્ટ સેમ નીકળશે? ઉપર વાળા 3 અને નીચે વાળો અહીંયા 1. આ જેઈમાં પૂછાયેલો ક્વેશ્ચન. અથવા તો મને ચલો એ કહી દો, આની ડાયપોલ મોમેન્ટ કેટલી આવશે ઇન ટર્મ્સ ઓફ a? બોલો ભાઈ, કોઈ પણ બોલો. ડાયપોલ મોમેન્ટ નીકળવી જોઈએ. કેમ? તો કે આ સામે વાળા તો કેન્સલ થઈ જશે, બરાબર? આ બેન ભૂલી જાઓ, આ બેન આપણે ભૂલી જઈએ તો આ મેટા વાળો બની જાય. આની વેલ્યુ એ હતી, આની પણ એ જ આવશે. તો પછી આવી ટાઈપના ક્વેશ્ચન્સ બધા અલગ અલગ બની શકે. બાકી આમાં નવું પછી કઈ વિચારવાનું નથી રહેતું. ઓકે, 4 નંબર. 1,2-ડાયક્લોરોઇથેન, બરાબર? અને એના આપણે સ્ટેગર્ડ ફોર્મ લઈએ તો સ્ટેગર્ડ ની અંદર તો બે આવે, એક આવે ગોશ અને બીજું આવે ઇક્લિપ્સ. તો ઇક્લિપ્સ અને ગોશ ની અંદર ડાયપોલ મોમેન્ટ છે એ 1 વધારે થશે 2 કરતા. આમાં બે ક્લોરીન સામે છે, 0 થઈ જશે. આમાં બે ક્લોરીન વચ્ચે 60 ડિગ્રી નો એંગલ 0 નહીં થાય. ચલો ભાઈ, 5th નંબર. CH3Cl, CH2Cl2, CHCl3 and CCl4. આ બધામાં ડાયપોલ મોમેન્ટ નો તમે ઓર્ડર બનાવો
તો અહીંયા આગળ આ ક્લોરીન છે, સી બોન્ડ સીએલ, આમાં ત્રણે ત્રણ હાઇડ્રોજન આને ડોનેશન કરે. આ ત્રણેય હાઇડ્રોજન છે એ આની અંદર એડ થાય. આ ભાઈ અહીંયા આગળ ઇલેક્ટ્રોન આપશે, આ પણ આપશે, અને આ બોન્ડ તો છે જ. આ 1, 2 ને 3 બોન્ડ નો ડાયપોલ રિઝલ્ટન્ટ આવી રીતે, અને આ બોન્ડ નો બીજો ડાયપોલ આવી રીતે. ટોટલ આમાં ડાયપોલ મોમેન્ટ બહુ વધારે હોય. નેટ ડાયપોલ મોમેન્ટ આમાં બધી એક જ ડિરેક્શનમાં છે. આ મોલેક્યુલમાં હાઈએસ્ટ ડાયપોલ મોમેન્ટ તમને મળશે. બધાની એક જ ડિરેક્શન છે, સેમ ડિરેક્શન ની અંદર એડિશન થાય. હવે અહીંયા આગળ છે એંગલ પડી ગયો, આની અંદર એંગલ બની ગયો, અને એકવાર એંગલ બને એટલે ડાયપોલ મોમેન્ટ ઘટી જાય. 2 ક્લોરીન છે ને, અને 10928 મિનિટ. તો અહીંયા આગળ આ બે ક્લોરીન ભેગા થઈને અહીંયા આપશે, આ બે ક્લોરીન ખેંચશે, પણ as they have some angle between two chlorine atom, dipole moment reduces. થોડીક ડાયપોલ મોમેન્ટ ઘટી જાય, આની જેટલી તો ન જ થાય. ચલો આની અંદર શું આવશે? અહીંયા આગળ એક હાઇડ્રોજન, આ બીજો ક્લોરીન, આ એક સીએલ, અહીંયા બીજો સીએલ. ચલો આ બે ક્લોરીન આવી રીતે ખેંચશે, આ બે ભેગાથી નામ લઈ જાય. આમાં એચ અને ક્લોરીનમાં ક્લોરીન નું હાલે. નેટ ડાયપોલ મોમેન્ટ છે એ હજી ઓછી થશે. આ એક ક્લોરીન તો આ બાજુ આવી ગયો ને. અને હવે તમે આને ચેક કરો, આની અંદર કેવી રીતે આવશે? આ બે પ્લેન ના એક ક્લોરીન આ બાજુ ખેંચશે, આ બે ક્લોરીન, અને આ બે ક્લોરીન બીજી બાજુ. એક્ઝેક્ટ. તો નેટ ડાયપોલ મોમેન્ટ mu is equal to 0. તો આમાં આપણે એવું કહી શકીએ, ડાયપોલ મોમેન્ટ mu is inversely proportional to number of halogen or Cl. તો CH3Cl highest, પછી CH2Cl2, CCH અને CCl4 0. આ બેમાં સામસામે કેન્સલેશન થાય છે, આની અંદર એડિશન જ થાય છે, પણ બે ક્લોરીન વચ્ચે એંગલ પડ્યો, અને એંગલ આવે એટલે ડાયપોલ મોમેન્ટ ઓટોમેટિક ઓછી થઈ જાય પેલી ફોર્મ્યુલાના બેસિસ ઉપર. આની અંદર તો કોઈ એંગલ આવશે નહીં, અને ત્રણે ત્રણ નું એડિશન થાય. બાય ધ વે, આ ક્વેશ્ચન એનસીઆરટી ની અંદર આપ્યો છે. હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટર છે ને એની અંદર, બરાબર, ચેપ્ટર નંબર 6 ની અંદર આ ક્વેશ્ચન એનસીઆરટી ની અંદર આપ્યો છે. અને 2 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછેલો છે કે ભાઈ આ બધાનો ઓર્ડર બનાવો. તો તમારે આ સ્ટ્રક્ચર ડ્રો કરીને આવી રીતે લખી દેવાનું, કે પછી આ ફોર્મ્યુલા મેન્શન કરી દેવાનું. 6 નંબરનું જોઈએ. CH3F, મિથાઇલ ફ્લોરાઇડ, આ મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ અને મિથાઇલ આયોડાઇડ. આ બધામાં ડાયપોલ મોમેન્ટ નો ઓર્ડર બનાવો. તો આની માટે છે એ તમે જો, બ્રોમો અને આયોડો તો બહુ ઓછા ઇલેક્ટ્રોનેગેટિવ છે. ફોર્મ્યુલા શું છે ડાયપોલ મોમેન્ટની? ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ બોન્ડ લેન્થ L. તો આ બેમાં બોન્ડ લેન્થ તો થોડીક મળે, પણ ચાર્જ કાંઈ ન મળે. ચાર્જની મેગ્નિટ્યુડ બહુ ઓછી હોય. ફ્લોરિન એની સામે બહુ ચાર્જ બનાવે, ફ્લોરિનમાં ચાર્જ વધારે, પણ અહીંયા ટુપી ટુપી ઓવરલેપિંગ, બોન્ડ લેન્થ નથી. આ બધાની અંદર એકદમ કોઈ બેલેન્સ સિચ્યુએશન ની અંદર રહેતો હોય ને, તો ઈ આ છે, બરાબર છે. ધીસ ઇઝ ધ બેલેન્સ સ્ટેટ. તો આની ડાયપોલ મોમેન્ટ છે ને બધા કરતા હાઈએસ્ટ નીકળે CH3Cl ની. આ નેટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. એની પછી આવે CH3F, then we have CH3Br, અને લાસ્ટમાં CH3I. એનસીઆરટી ની અંદર ટેબલ આપેલું છે હેલો આલ્કેન હેલો એરિનમાં, અને એ ટેબલ ની અંદર આની વેલ્યુઝ બધાની લખેલી હતી. તો ઓલા લોકોએ ડાયરેક્ટ એમાંથી ડેટાબેઝ ક્વેશ્ચન બનાવી નાખ્યો. ક્લોરીન કેમ જીતી જાય છે ભાઈ? ચાર્જ વધારે છે અને બોન્ડ લેન્થ વધારે છે. ક્લોરીનમાં ચાર્જ વધારે પણ બોન્ડ લેન્થ બહુ ઓછી, તો એ નથી બીટ કરી શકતો. અને બ્રોમિન આયોડિનમાં તો ચાર્જ નથી ડેવલપ થતા આટલા. આની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બનની કેટલી? 2.5. આની નેગેટિવિટી 2.5, બહુ ઓછો ચાર્જ ડેવલપ થાય. 2.5 પછી કઈક ડિઝીઝ જોવો ને ત્યારે અહીંયા આગળ ચાર્જ આવે, એ સિવાય ખબર જ ન પડે. આ 6 બરાબર છે. ચલો 7.
ચલો આની અંદર આ ક્લોરીન ખેંચી જશે એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટ તમને મળે જોરદાર. આની અંદર તમે ડાયપોલ મોમેન્ટ ક્લોરીન ની ખેંચીને બનાવો આ બાજુ, પણ આમાં એક તકલીફ છે. શું તકલીફ છે ભાઈ? રિવર્સ ડિરેક્શન ની અંદર નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને અને આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં માઇનસ CH ડબલ બોન્ડ Cl પ્લસ અને એક રિવર્સ ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય. This dipole moment is due to I effect, inductive effect. અને new dipole moment is formed due to resonating structure. બરાબર છે? R effect. Both are in opposite direction and that's why they cancel each other. આમાં ભાઈ ઇફેક્ટ થોડીક નલિફાઈ થઈ જાય. આમાં તો એવું કઈ છે નહીં, તો આમાં રિઝલ્ટન્ટ આ વધારે રહેશે 2 greater than 1. હાઇડ્રોકાર્બન ચેપ્ટર ની NCERT નો ક્વેશ્ચન છે. અચ્છા, મેં જ્યારે તમને એક વખત ઇનઓર્ગેનિકમાં જરા કીધું ને ત્યારે મેં તમને એવું કીધું હતું, તમે લોકો રેઝોનન્સ સમજશો ને પછી તમને આનો આઈડિયા આવી જશે. તો અત્યારે આ પોઈન્ટ તમને ક્લિક થવો જોઈએ. આવી જ રીતે માનો કે હું સાદો સાયક્લો હેક્સાઇલ ક્લોરાઇડ લઉં અને અહીંયા આગળ છે હું લઈ લઉં ક્લોરોબેન્ઝીન. તો તકલીફ ઈ છે સાયક્લો હેક્સાઇલ ક્લોરાઇડમાં એક જ ડિરેક્શનમાં ખેંચે. આમાં અહીંયા તો ખેંચે જ, પણ હારે હારે તમને ખ્યાલ છે આમાં રેઝોનન્સ એ થાય. તો ડ્યુ ટુ ધેટ રેઝોનન્સ એક સ્ટ્રક્ચર તો આવું બનશે ને, જુઓ Cl કરી દો પ્લસ, અહીંયા ડબલ બોન્ડ ને અહીંયા માઇનસ, રિવર્સ ડાયપોલ બને. અને રિવર્સ ડાયપોલ બને એટલે આ બધી ડાયપોલ કેન્સલ થઈ જાય, આ વાળું સાદું વાળું જીતી જાય. બરાબર? 1 greater than 2. આમાં ડાયપોલ મોમેન્ટ આપણે વિચારીએ તો આમાં બે OH હોય, સેમ સાઈડ બે OH સરખા હોય એવું જ દેખાય છે, બટ એકચ્યુઅલી ધે આર નોટ આઇડેન્ટિકલ. ધેર જીઓમેટ્રી મે બી ડિફરન્ટ. આ તમને આને કહેવાય બેન્ઝીન 1,4 ડાયોલ અથવા તો પેરા ક્વિનોલ. બરાબર છે? ક્વિનોલ છે આ. પણ આની અંદર મિક્સચર હોય. કોનું કોનું મિક્સચર હોય? આમાં બે આઇસોમર છે ને, જ્યોમેટ્રિકલ આઇસોમર ભેગા હોય આમાં. ઇટ શોઝ GI, જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ બતાવે ભૈયા. પહેલામાં એવું બને કે બેમાં OH અને OH એક જ સાઈડ હોય. કેટલાક 100 માંથી સમ ઓફ ધ મોલ્સ આર ઇન સીસ અને અમુક જે છે એ ટ્રાન્સમાં થઈ જશે. આ તમે લ્યો તો આની અંદર તમને આ બેનું મિક્સચર મળે. હવે તમે ચેક કરો આની અંદર ભૈયા હાઇડ્રોજન અને એવું, અહીંયા પણ OH નેટ ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ આવશે? આ ડિરેક્શનમાં આવશે ને, આ બાજુ. બરાબર? તો અહીંયા આગળ તો mu is not equal to 0. અચ્છા, ટ્રાન્સ વાળામાં 0 થઈ જશે. જો તો ભાઈ 100 મોલ હોય આના 100, એમાંથી તમે એવું માની લો કે આના 20 છે અને આના 80, તો આટલા તો બચી તો ગયા ને. તો ડાયપોલ મોમેન્ટ કાંક તો મળશે. હામે આવે એ ખરખા, એનો અર્થ એવો નહીં કે એ 0 છે. બરાબર? એક્ઝેક્ટ સામે આવે એનો મીનિંગ એવો નહીં લેવાનો કે એ 0 છે. એ 0 ન હોય. મોનો એટોમિક હોય તો કમ્પલસરી 0 હોય. મોનો એટોમિક એટલે ક્લોરીન ક્લોરીન આવે, બ્રોમિન બ્રોમિન આવે. ડાયએટોમિક હોય ને તો એની જ્યોમેટ્રી જોયા સિવાય ન હાલે. ડાયએટોમિક માટે તમારે જોવું જ પડે ભાઈ, ટેસ્ટ કરવું જ પડે. ક્લોરીન ક્લોરીન હોય, બ્રોમિન બ્રોમિન હોય તો 0 કરી દો. બરાબર? ચલો Cl Cl છે, 0 કરી દો. અચ્છા, આમાંય 0 કરી દેવાય. બોલો, CnCn હોય ને તોય કેમ ભાઈ? સાયનાઇડમાં સાયનાઇડ તો ખબર ને, sp કાર્બન, ઓલો ઉભો સીધે સીધો ગોઠવાય લાઈનમાં આવી રીતે. આ તો આમ ઉભો ગોઠવાય ને, sp કાર્બન હળંગ. બરાબર? એટલે આની અંદર CnCn આપ્યા હોય તોય તમારે જવાબ તો કયો લખવાનો? 0. ભલે ડાયએટોમિક હોય તોય. આમાં 0 નો થાય. આ બે માટે આપણે છે શું લખી દઈએ ભાઈ? mu is equal to 0. ચલો આની માટે 0 થશે કે નહીં થાય? અહીંયા આગળ COH, અહીંયા પણ COH. આમાં 0 કરીએ કે ન કરીએ? મોક્ષ ડાયરેક્ટ ન કરે. હશે ડાયપોલ મોમેન્ટ કે નહીં હોય? હશે.
થશે, ડાયપોલ મોમેન્ટ મળશે. ઓકે ભાઈ આની અંદર કાંઈક તો ડાયપોલ મોમેન્ટ તમને મળશે. કેવી રીતે મળશે? તો કે આને આવી રીતે આપણે લખી દઈએ, આ સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ રાખીએ OH. હવે એક આવું પણ બની શકે આની અંદર. આ 0 નીકળશે પણ આ 0 નહીં નીકળે. આ મિક્સચર ની અંદર અહીંયા આગળ છે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પણ અહીંયા આગળ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 ઓલ ઓવર. આની માટે તો ઈ જ કહેવાય કે ભાઈ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. આનું નામ શું છે? આનું નામ છે ટરફથેલિક એસિડ. ટરફથેલિક એસિડ. બે બાજુમાં હોય તો થેલિક એસિડ, મેટા ઉપર આવે તો આઈસો, અને હામ આવે તો ટરફથેલિક એસિડ. ક્યાં યુઝ થાય? ટેરેલિન નું કાપડ બનાવવા માટે યુઝ થાય. ટેરેલિન ના જે કપડા આવે થોડાક સ્ટ્રેચેબલ, એની અંદર આ બનાવવા માટે યુઝ થાય ટરફથેલિક એસિડ. ઓકે, આ તો મેં ઠીક છે આઈસોમર નું નામ લખ્યું. ચલો આ અહીંયા આગળ H નથી, H નથી ને એની જગ્યાએ આવું લખી દઉં, COO માઇનસ અને COO માઇનસ. આમાં 0 થાય કે ન થાય? જુનાગઢ સેન્ટર. આ તો એસિડ પણ છે ને, ડાયકાર્બોક્સિલિક એસિડ, તો H+ આપી દે. અવાજ નથી આવતો તમારો. ચાલો સૂચિબેન કંઈક સૂચન કરો. ટરફથેલેટ એનાયન. બોલો વૈદેહી. સર માઇક કેમ બંધ કરી દીધું? બોલો. સર 0 થશે. 0 થશે? કેમ 0 થશે? કારણ કે સી ઉપર બંને બાજુ ઓક્સિજન જ હોય તો એનો નેટ વેક્ટર ઉપર તરફ આવશે. નીચેવાળા COOH માં નેટ વેક્ટર નીચે તરફ આવશે, એટલે બંને કટ આઉટ થઈ જશે. ઓકે, ચાલો બીજા કોઈને કઈ કેવું છે આમાં? ડાયપોલ મોમેન્ટ મળશે. ઓકે, રાજકોટ. જો ચલો સાંભળો, અહીંયા આગળ આ સી ડબલ બોન્ડ O ને O માઇનસ, અહીંયા આગળ સી ડબલ બોન્ડ O ને O માઇનસ, આવું સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ ન કરે. આપણે તો જાણીએ છીએ કે આમાં રિયલ હાઇબ્રિડ જોવા મળે, અને રિયલ હાઇબ્રિડ એટલે શું થાય? અહીંયા ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન છે, આ બે રેઝોનન્સ કરશે ને, ચાર્જ શું છે? -1 હાફ. અહીંયા ચાર્જ -1 હાફ. આની અંદર છે એ જુઓ, આ ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, આ બે બાપડ કેટલો આવશે બોલો? -1 હાફ અને -1 હાફ. હવે આ છે એ 0 થઈ જશે. રિયલ સ્ટ્રક્ચર જોવાનું, બરાબર છે? પેલું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નહીં, રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં તો 0 ન થાય. રિયલ સ્ટ્રક્ચર ની અંદર 0 થઈ જશે તો μ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 13 નંબર. વન ફોર ડાયમિથોક્સીબેન્ઝીન μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે. હવે આ તો જાતે તમે સ્ટ્રક્ચર બનાવી શકો એમ છો, એટલે ડાયરેક્ટ આપણને છે એ ખબર પડી જાય કે આની અંદર 0 થશે કે નહીં થાય. બરાબર. અહીંયા આગળ છે μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો ડાયપોલ મોમેન્ટના જે કાંઈ કેસ હતા એ બધા કેસ મેં તમને કહી દીધા. આવી રીતે ક્વેશ્ચન નીકળે આમાં. ડાયપોલ મોમેન્ટમાં આવી રીતે તમારે જોવાનું.
અને એક આપણો પેલો સ્પેશિયલ કમ્પાઉન્ડ, બરાબર, આ આપણને યાદ રહેવો જોઈએ. આનું નામ છે એઝ્યુલિન. 7 મેમ્બર રિંગ ની સાથે કઈ રિંગ? 5 મેમ્બર ની રિંગ. આ એકચ્યુઅલી છે ઈ કેની અંદર તમને મળે? બોથ ઓફ ધ રિંગ શુડ બી એનારોમેટિક. તો 5 મેમ્બર ની રિંગમાં માઇનસ, 7 ની રિંગમાં પ્લસ. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ હશે. દેખાય કે આની અંદર ડાયપોલ મોમેન્ટ નથી, પણ એવું નથી. ડાયપોલ મોમેન્ટ આની અંદર મળશે, જોરદાર મળશે. ડાયપોલ મોમેન્ટ ના કેસ પૂરા. જ્યોમેટ્રી જોઈ લેવાની. બીજું આમાં તમને પેલી કેલ્ક્યુલેશન્સ ને એવું નથી પૂછવાના. ઇનઓર્ગેનિક મોલેક્યુલમાં કંઈક ડેટા ને એવું આપીને પૂછી શકે. આમાં એવું બધું કઈ નથી કરતા. આમાં જસ્ટ ખાલી કમ્પેરિઝન.